AudioJungle. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. 2008માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી સુભાન કુરેશીને ભરૂચ લવાયો. શેરપુરા ગામના એક મકાનમાં કાવતરાનું હબ બનાવાયું હતું. સુરક્ષાના કારણોસર આતંકીને બુલેટ પ્રૂફ ગાડીમાંથી નીચે પણ ન ઉતારાયો. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ. જિલ્લાના 46 કેન્દ્રો ઉપર 51,130 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ચેનલ નર્મદા તરફથી સૌ પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક. અંકલેશ્વરમાં ગડખોલ ગામ ચંડાલ ચોકડી પર પરપ્રાંતીય ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો. નશાબાદ મિત્રોએ જમવાનું નહીં આપતા નશામાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું. 3 આરોપીની ધરપકડ. હાંસોટના બમલેશ્વર ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા લોક ડાયરો યોજાયો. કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત. વર્ષ 2008માં ગુજરાત સિરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી એવા સુભાન કુરેશીને લઈને આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચના શેરપુરા ગામે સુભાનના એક મકાનને બોમ્બકાંડમાં કાવતરાનું હબ બનાવાયું હતું, જ્યાં સુભાનને લવાયો હતો. જોકે સુરક્ષાના કારણોસર તેને બુલેટ પ્રૂફ વેનમાંથી નીચે ન ઉતારી ગણતરીની મિનિટોમાં જ ટીમ અમદાવાદ પરત રવાના થઈ ગઈ હતી. ગુજરાત સિરિયલ બ્લાસ્ટ માટે બોમ્બ બનાવનાર ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ સુભાન કુરેશીની ધરપકડ બાદ તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હવાલે કરાયો હતો. વર્ષ 2008માં 56 લોકોને મોતને ઘાટ ઉતારનાર ગુજરાત સિરિયલ બ્લાસ્ટ માટે બોમ્બ બનાવનાર જે તે સમયે ભરૂચ પહોંચ્યો હતો, જેને શેરપુરા ગામના એક મકાનમાં બોમ્બની સામગ્રી એકઠી કરી બોમ્બ બનાવ્યા હતા. આજે કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે સુભાનને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ લાવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભરૂચ લવાયેલા સુભાનને જોકે સુરક્ષાના કારણોસર બુલેટ પ્રૂફ વેનની બહાર કાઢવામાં પણ આવ્યો ન હતો અને માત્ર ગણતરીની પળોમાં જ કાર્યવાહી આટોપી લઈ ટીમ અમદાવાદ પરત રવાના થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે શેરપુરા ગામના જે મકાનમાં સુભાનને લવાયો હતો તેને આતંકીઓએ બોમ્બકાંડના કાવતરાનું હબ બનાવ્યું હતું, જ્યાં થોડા સમય અગાઉ કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે યાસીન ભટકલને પણ લવાયો હતો. વર્ષ 2008માં સર્જાયેલ સુરત અને અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપી સુભાન તોકીરને આજરોજ ભરૂચ લાવવામાં આવ્યો હતો. ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલ મકાનમાં સુભાન તોકીર અને તેના સાથીઓ રોકાયા હતા અને અહીંથી જ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. આ પૂર્વે IMના આતંકી યાસીન ભટકલને પણ ભરૂચ લાવવામાં આવ્યો હતો. જોકે સુભાન તોકીરને ભરૂચમાં જે સુરક્ષાના કારણોસર બુલેટ પ્રૂફ ગાડીમાંથી નીચે પણ ઉતારવામાં ન આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ફરીથી અમદાવાદ લઈ ગઈ રવાના થઈ હતી. જે મકાન છે, મકાનની બહાર જે પોલીસ કર્મીઓ છે તેમણે સઘન તપાસ કરી હતી, ત્યારે આ તપાસમાંથી શું બહાર નીકળે છે તે જોવું રહ્યું. કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આવતીકાલ સોમવારથી પ્રારંભ થઈ રહ્યો છે. જીવનના ઘડતરમાં મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ સાથે તંત્ર પણ સજ્જ બની ગયું છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે એ માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભરૂચ જિલ્લાના 46 કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષાઓ યોજાશે. ધોરણ 10માં 32,970 તો ધોરણ 12માં 18,160 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે તમામ કેન્દ્રો CCTV વાળા પાડવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં ગડખોલ ગામ ચંડાલ ચોકડી પર પરપ્રાંતીય ઈસમની હત્યાનો ભેદ પોલીસે 48 કલાકમાં જ ઉકેલી નાખ્યો છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયા નજીક આવેલ ચંદાલ ચોકડી પાસે રહેતા અને મૂળ બિહારના 48 વર્ષીય જનરામ મુનશીરામ ગત તારીખ 7મીની રાત્રિથી તારીખ 8મીની વહેલી સવાર દરમિયાન અજાણ્યા ઈસમે જનરામ મુનશી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને ગળા તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા શહેર PI
જેજી અમીન દ્વારા તપાસ આરંભાઈ હતી। મળેલી માહિતીના આધારે તેના મિત્રો પર શંકાના આધારે સઘન પૂછપરછ આરંભાઈ હતી। ચંદન રામચંદ્ર શર્મા, ઝુલ્મી ઉર્ફુ રામનરેશ અને રાજકુમાર પ્રમોદ સિંહ રાત્રિના નશાની હાલતમાં જનરામ મુનશી પાસે આવ્યા હતા અને જમવાની માંગણી કરતા જમવાનું નહીં આપતા ત્રણેય ભેગા મળી જનરામ મુનશીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે। પોલીસે ચંદન, ઝુલ્મીરામ અને રાજકુમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને હત્યામાં વપરાયેલ શસ્ત્ર અંગે વધુ પૂછપરછ આરંભી છે। હાસોડ તાલુકાના બમલેશ્વર ગામ ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો। ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને બમલેશ્વર ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધાના લાભાર્થે ગત રોજ ભવ્ય લોક ડાયરો યોજાયો। આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા, રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ તેમજ આમંત્રિતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। લોક ડાયરામાં જાણીતા લોકગાયક અભયસિંહ રાઠોડ અને તેમના વૃંદે ભજનો તેમજ લોકગીતોની રમઝટ બોલાવી હતી। આજે પોલિયો રવિવાર, 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી પીવડાવાઈ। આજે પોલિયો રવિવાર, જે નિમિત્તે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં હંગામી પોલિયો બૂથ અને વિસ્તારોમાં પોલિયો વિરોધી રસીના 2 ટીપા 5 વર્ષ સુધીના તમામ બાળકોને પીવડાવવામાં આવ્યા હતા। ભરૂચના દશાન ગામ પાસે આવેલ આશા તળાવની દરગાહ ખાતે દર્શન કરવા ગયેલ પરિવાર પર મધમાખીનો હુમલો કરાતા સારવાર અર્થે ખસેડાયા। સુરતમાં રહેતા નસીનભાઈ સોલંકી પોતાની પત્ની અને 2 બાળકો સાથે ભરૂચ તાલુકાના દશાન ગામ સ્થિત આશા તળાવની દરગાહ ખાતે દર્શન કરવા આવ્યા હતા। તે વેળાએ મધમાખીઓએ પરિવાર પર હુમલો કરતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર। 2008માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના મુખ્ય આરોપી સુભાન કુરેશીને ભરૂચ લવાયો। શેરપુરા ગામના એક મકાનમાં કાવતરાનું હબ બનાવાયું હતું। સુરક્ષાના કારણોસર આતંકીને બુલેટ પ્રૂફ ગાડીમાંથી નીચે પણ ન ઉતારાયો। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ। જિલ્લાના 46 કેન્દ્રો ઉપર 51,130 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ચેનલ નર્મદા તરફથી સૌ પરીક્ષાર્થીઓને બેસ્ટ ઓફ લક। અંકલેશ્વરમાં ગડખોલ ગામ ચંડાલ ચોકડી પર પરપ્રાંતીય ઈસમની હત્યાનો ભેદ ઉકેલાયો। નશાબાદ મિત્રોએ જમવાનું નહીં આપતા નશામાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું। 3 આરોપીની ધરપકડ। હાસોટના બમલેશ્વર ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા લોક ડાયરો યોજાયો। કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।